ના मुझे इंसाफ देना। इधर देखना, आप सामने देखना। Le può quasi un modo a play. हरी पगाड़ी का भाई है ना? हरी पगाड़ी का भाई है ना? ये ना मुझे हाँ, कंपनी वालों तो धराती में रहती। मामा का મારું નામ શેખ ફિરોઝ એજાજ અગાડીએ અને મારા છોકરાને 5 વાગે ફોન કર્યો. 5 વાગે ફોન કરીને અહીંયા બોલાવ્યો તો 6 વાગે ગેસ કટરની નળી ફાટીને મને બોલાવ્યા. મારા છોકરાને દાજી ગયો તો કોઈ લેવાવાળા બાજુવાળા બધા લઈને ગયા દવાખાનામાંથી મને ફોન આવ્યો કે ભાઈ ફિરોઝભાઈ તમારો છોકરો દાજી ગયો છે. અહીંથી લઈને હું જુનાગઢ ગયો. જુનાગઢ ના પાડી દીધી. ત્યાંથી ગયો પછી રાજકોટ અને રાજકોટ 5 દી રહ્યો એકલો અને ત્યાંથી છોકરો 5 દી પછી એક્સપાયર થઈ ગયો. શું તમારી માંગ શું છે? મારે ઇન્સાફ છે. તમારો એકને એક છોકરો તો શું કહેશો? મારે એકને એક જ કમાવાવાળો છોકરો હતો. લોકો કોઈ આવ્યા નથી? એ લોકો કોઈ અહીંયા આવ્યા નથી જોવા કે ખબર કાંઈ કાઢવા નથી આવ્યા. હાલ અત્યારે ક્યાં પહોંચ્યા તમે? અટાણે ધોલાજીની પોલીસ સ્ટેશનમાં. શું તમારી માંગ શું છે? મારે ઇન્સાફ જોઈએ. મારું નામ શેખ વસીમ છે. મારા ભાઈનું નામ સરફરાજ શેખ છે. એને એજાજભાઈના ફોન આવતા હતા કે તમે ગાડી કાપવા આવો. 4 થી 5 ફોન આવ્યા. એમાં મારો ભાઈ ગાડી કાપવા ગયો, એમાં નળી ફાટી. એમાં એ બનાવ બન્યો કે એ દાજી ગયા અને એને સરકારી દવાખાનામાં લઈ ગયા અને એજાજભાઈ અહીંયાથી ભાગી ગયા અને બીજા કોઈ આજુબાજુવાળા એને લઈ ગયા. પછી સરકારીમાંથી જુનાગઢ લઈ ગયા. જુનાગઢથી રાજકોટ લઈ ગયા. રાજકોટ 4 દી પછી એનું મૃત્યુ થઈ ગયું. 4 દી પછી કે એજાજભાઈ તો આવ્યા જ નથી પ્રોપરલી. 4 દીમાં એક દીએ દેખાણા નથી. એ ફરાર થઈ ગયા ટૂંકમાં. શું તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ઇન્સાફ જોઈએ ધોરાજી પોલીસ સ્ટેશન.